મજામાં હશો. પાછળ પૂજા ચાલી રહી છે અને હું ભાખરી બનાવી રહી છું. અને આજે ભાખરી 2 તવીમાં બનાવી રહી છું. મોડું થઈ રહ્યું છે ને એટલા માટે થઈ રહી છે. અને બીજી બાજુ આમાં ફૂલ ચડી રહી છે, તો 2 તવીમાં ભાખરીઓ ચડી રહી છે. ભાખરી બનાવી, ચા નાસ્તો કરીને પછી તમને મળું છું. ત્યાં સુધી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. રસોઈ બની ગઈ છે, વાસણ ધોવાના બાકી છે, તો હવે વાસણ ધોઈશું. તે વાસણ ધોઈ એના પહેલાં તમને બહારની વાતાવરણ બતાવી દઉં છું. તો વાતાવરણ બતાવવા ગઈ તો અહીંયા ટાબરા આજુબાજુના જે છે નાના નાના એ બધા રમતા હતા અને હું વિડીયો ઉતારતી હતી, ખબર પડી તો હાય હાય કરવા માંડ્યા. અને આજની મોસમની હાલત આવી છે, વરસાદ એની ટાઈમ પડી શકે છે. બધું કામ પતી ગયું છે. બપોર થઈ ગઈ, 2 વાગી ગયા છે. ખાઈ પીને નવરા થઈ ગયા છીએ. તો થોડી વાર રેસ્ટ કરીશું, ટીવી જોઈશું. સાંજ થઈ ગઈ છે ને, અત્યારે થોડું કામ છે તો અમે બહાર જઈ રહ્યા છીએ. બહાર જવા નીકળી ગયા છે તો અહીંયા બધા ક્રિકેટ રમતા હતા. નાના નાના છોકરાઓ અને મોટા બધા ક્રિકેટ રમી રહ્યા હતા. એક્ઝિબિશન છે ને, એક્ઝિબિશનમાં આવ્યા છે તો અહીંયા એન્ટ્રીમાં નામ ને એ લખવાનું છે તો એ લખી રહ્યા છીએ. અને હવે અમે અંદર ગયા છીએ તો અંદર તો બહુ બધી વસ્તુઓ છે અને બહુ બધી પબ્લિક પણ હતી. પછી શાક માર્કેટમાં આવી ગયા. થોડું ઘણું શાકભાજી લેવાનું હતું અને કરિયાણું પણ લેવાનું હતું, તો માર્કેટમાં આવી ગયા છીએ. અહીંયા પાછા આવી ગયા છીએ. શાકભાજી લાવવાનું હતું તો એ લઈ લીધું, થોડું કરિયાણું હા તે બધું લેવાનું તો એ લઈ લીધું. એના પછી એક્ઝિબિશનમાં ગયા હતા, તમે જોયું જ હશે વિડીયોમાં. તો માર્કેટમાંથી અમે ઘરે આવી ગયા છીએ. શાકબાગ બધું ધોઈ લીધું. પહેલાં તો કપડાં ચેન્જ કરી દીધા, કારણ કે ઘરે આવીને ખુલ્લા કપડાં પહેરી પછી શાંતિ થાય. અને શાકભાજી બધું વોશ કરી દીધું અને આ કોથમીર સમારવા બેઠી છું હું. અને આજે બજારમાં ગયા, શાકભાજી લીધું, બીજી બધી વસ્તુઓ લીધી અને ત્યાંથી અમે એક્ઝિબિશનમાં ગયા. તમે જોઈ જશે આગળ. એક્ઝિબિશનમાંથી શું લાવ્યા એ નેક્સ્ટ વિડીયોમાં હું બતાવીશ તમને. અહીંયા એન્ડ કરું છું. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.